નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કુંકાવાવ તાલુકાના વિવિધ વિસ્તારોમાં માર્ગ સુવિધા, માર્ગ સલામતી અને વરસાદી પાણીના અસરકારક નિકાલ અંગે સ્થાનિક નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અમરેલી કુંકાવાવ વડિયાના ધારાસભ્ય અને મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કરેલી સતત રજૂઆતને સફળતા મળી છે। રાજ્ય સરકાર દ્વારા કુંકાવાવ તાલુકાના મુખ્ય માર્ગો સાથે જોડાયેલા કુલ 4.50 કરોડના 3 મહત્વપૂર્ણ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। ચોકી ખાખરિયા રોડ ખાતે નવા પાઇપ, ડ્રેનેજ તેમજ જરૂરી સ્ટ્રક્ચર રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે। અંદાજિત ₹55 લાખના ખર્ચે થનારી આ કામગીરી માર્ગની સલામતી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે। ચોકી ખાખરિયા માર્ગ કુંકાવાવ તાલુકાને વડિયા તથા જેતપુર તાલુકા સાથે જોડતો મહત્વનો માર્ગ છે। આ કામગીરી પૂર્ણ થતાં મોટા ઉજળા, અનીડા, સૂર્યા પ્રતાપગઢ, ખાખરિયા સહિતના વિસ્તારોના વાહન ચાલકોને વધુ સુરક્ષિત અને સુગમ માર્ગ મળશે। તે ઉપરાંત ગોંડલ, દેરડી, કુંકાવાવ, બગસરા, ધારી, તુલસીશ્યામ રોડ પર હાલના જૂના બ્રિજના સ્થાને 10 મીટર પહોળાઈ ધરાવતા નવા આરસીસી બ્રિજનું નિર્માણ કરવામાં આવશે। સાથે જરૂરી સ્ટ્રક્ચર રિપેરિંગની કામગીરી પણ હાથ ધરાશે। અંદાજિત 3.5 કરોડના ખર્ચે થનારી આ કામગીરીથી કુંકાવાવ તથા વાવડી રોડ સહિતના વિસ્તારોના નાગરિકોને નોંધપાત્ર લાભ મળશે।